ગાડી જુએ છે ત્યાં ગાડીના બોનેટ ઉપર બહુ બધા સ્ક્રેચીસ હતા. એકદમ ગુસ્સે ભરાઈ ગયો. કારણ આ સ્ક્રેચીસ કરનારું બીજું કોઈ નહીં, એનો 10 વર્ષનો દીકરો હતો. 10 વર્ષનો દીકરો ત્યાં ઉભો ઉભો એક લોખંડના એક સળિયાથી સ્ક્રેચ પાડતો હતો. ક્રોધનો એટલો બધો આવેશ અંદર આવી ગયો. પોતાની મનગમતી કાર, હજી 15 દિવસ થયા હતા, આટલી મોંઘી કારને આટલું બધું આવું કરનારો, નુકસાન કરનારો પોતાનો દીકરો, એટલે એટલો બધો ક્રોધ આવ્યો, એટલો ક્રોધ આવ્યો. પોતાના હાથમાં રહેલી પોતાની ઓફિસની બેગને નીચે મૂકી દઈ અને પોતે પોતાના દીકરા પાસે જઈ હાથ પકડીને એના ગાલ ઉપર 2-5 તમાચાઓ છોડી દીધા. એવી થપાટો મારી છે, દીકરો રડે છે. દીકરો સોરી સોરી બોલે છે, પપ્પા સોરી સોરી. પણ બાપને એટલો બધો ક્રોધનો આવેશ અંદર આવી ગયો કે 2-5 એને તમાચાઓ માર્યા, એમનાથી એને સંતોષ ન મળ્યો. અને અંતે જે દીકરાએ પોતાના હાથથી જે લોખંડની ખીલી લઈ, ટુકડો લઈ અને જે બોનેટને બગાડતો હતો, એના કલરને કાઢી રહ્યો હતો, એ જ હાથને એક પથ્થર ઉપર રાખી બીજા પથ્થરથી એ આંગળીઓને તોડી નાખે છે બાપ. એટલો આવેશમાં આવી ગયો માણસ. દીકરાની આંગળીઓ તૂટી જાય છે, હાથમાંથી રક્તની ધારાઓ એકદમ બૂમા બૂમ કરે છે. માએ અવાજ સાંભળ્યો, માં દોડતી દોડતી આવે છે. એના બાપના હાથમાં રહેલા એ બાળકને જોઈ અને આ દશા જોઈ એના બાપના હાથમાંથી બાળકને જૂટી લઈ પોતાની છાતીએ લગાડ્યો. પોતાના પતિને જરા ધક્કો આપી દીધો. શું કરો તમે? આ પાગલ થઈ ગયા છો? ઘર પાસે નીચે બેસી ગયો, ગાડી પાસે. એક ક્ષણ પછી જ્યારે ક્રોધ શાંત થયો અને સમજાણું કાં તો મારાથી શું થઈ ગયું, પણ હવે શું થાય? થવાનું હતું એક ક્ષણમાં થઈ ગયું. પણ દીકરાના હાથમાંથી નીકળતા એ રક્તની ધારાઓ, તૂટી ગયેલી આંગળીઓ બાપના હૃદયને પણ જરા દ્રવી ગયું. આંખમાં પાણી ભરાઈ ગયા. પોતાની જ કારમાં બેસાડી પોતાની પત્નીને સાથે લઈને હોસ્પિટલમાં જાય છે. ડોક્ટરોની પાસે જઈ ઇમરજન્સી સારવારમાં એને મોકલે છે. દીકરો રસ્તામાં બેભાન થઈ જાય છે.